વર્ષોથી આ રાવણને બનાવીએ છીએ, જેમાં સૂકું ઘાસનો યુઝ કરીએ છીએ, એમાં ફટાકડા ભરીએ છીએ અને ત્યાર પછી એનું દહન કરવામાં આવે છે. વર્ષોથી બધે દશેરાએ રાવણનું દહન થઈ જતું હોય છે, પરંતુ રાજપીપળા કાછિયાવાડમાં અમારે રાવણનું દહન 11ના દિવસે કરવામાં આવે છે, કારણ કે સાંસ્કૃતિક પ્રમાણે જો સંધ્યાકાળ પછી મૃત્યુ થાય તો આપણે બીજા દિવસે દહન કરતા હોઈએ છીએ. એટલે અમે આ રીતની પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે. છેલ્લા 45 વર્ષથી રાવણનું નગરયાત્રા માતાજીની સાથે કાઢવાય છે અને તેની અંદર રાવણને હવ સાથે લઈને નીકળીએ છીએ. જેવી રીતે કે એક પ્રતીક થાય કે ભાઈ બુરાઈનો અંત આખરે શું આવે છે તે અમે દર્શાવવા માટે અમે સમગ્ર રાજપીપળાની અંદર રાવણ રૂપી એક સ્ટેચ્યુ લઈને નીકળીએ છીએ અને 45 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે. 11ને દિવસે એનું કારણ છે કે દશેરા હોય છે, દશેરાને રાત્રે રાવણને મૃત્યુ પામ્યો હતો અને બીજે દિવસે સવારે એને દહન કરવામાં આવ્યો હતો. એટલા માટે અમે લોકો એને 11ને દિવસે દહન કરીએ છીએ.